જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી અજીતભાઈ તેમજ સમાજના આગેવાનો અને સરકારના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે અને એમની સાથે સહકાર આપવા આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયેલા રહેશે અને સાથે સાથે દાતાશ્રીઓ પણ જોડાયેલા રહેવાના છે. તમે બહાર જોઈ શકશો, મોટા ડોમની વ્યવસ્થા કરેલી છે. ની અંદરનો આ એક શૈક્ષણિક હેતુનો ભાગની જ ચર્ચા કરી રહ્યા છીએ. હજુ તો અમારા ઘણા બધા પ્રોજેક્ટ, દાખલા તરીકે મંદિર, ભવ્યાતિ ભવ્ય મંદિર, જેમ બાબુભાઈએ કહ્યું તેમ આ મંદિરમાં રોડ ઉપર એસજી હાઈવે થી જતા આવતા લોકો પોતાની ગાડીમાંથી જ્યારે મંદિર તરફ જોશે ત્યારે સમગ્ર માતાજીની મૂર્તિના દર્શન કરી શકે એ રીતનું બિલકુલ આયોજન ગોઠવવામાં આવેલું છે. અને સાથે સાથે ભવ્યાતિ ભવ્ય બેન્ક્વેટ હોલ પણ બનવાનો છે. પાર્ટી પ્લોટ છે ત્યાં બેન્ક્વેટ હોલનું પ્લાનિંગ છે. ત્યાર પછી ઘણા બધા પ્રોજેક્ટો અમારા આવી રહ્યા છે. આ જગ્યા ઘણી મોટી છે, 22 વીઘાની જમીન છે, પણ અત્યારે અમારો આ શૈક્ષણિક હેતુ એ અમારું પ્રાયોરિટી હતી. કારણ કે ગરીબ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ પહેલી આપી દઈએ તો એક સારું કામ થાય એ હેતુથી મંદિરનું કામ ને પણ થોડું સ્લો ચાલે, પણ એની સાથે સાથે રહેવાની અને શૈક્ષણિક વ્યવસ્થા પહેલી ઊભી થાય એની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને બહુ જ અમારા બધા કાર્યકર્તાઓએ એટલું બધું ધ્યાન રાખ્યું છે કે આ જલ્દીથી જલ્દી આ પ્રોજેક્ટ જે ઝડપથી પૂરો થયો છે એ તમે કલ્પના પણ ન કરી શકો. આકાર લઈ રહેલું છે એટલે ફ્યુચરની અંદર ત્યાં આ જગ્યા છે એટલે એવું જ સુંદર એવું કેમ્પસ ત્યાં બનશે. ત્યાં માતાજીનું મંદિર બનશે, ત્યાં પણ દીકરા દીકરીઓના છાત્રાલયો ઊભા થશે અને ખૂબ વ્યવસ્થા ત્યાં પણ મળે એવી સગવડ કરવા જઈ રહ્યા છીએ.